ગુજરાતી વ્યાકરણના સૌથી મહત્વના પણ પડકારજનક વિષય છંદ વિશે આપણે ઊંડાણમાં ઉતરીશું. હા, અને આપણી પાસે સ્ત્રોત તરીકે છંદના નિયમો, તેનું બંધારણ અને અનેક ઉદાહરણો દર્શાવતું એક અત્યંત માહિતીસભર પ્રેઝન્ટેશન છે. ચોક્કસ. અને આપણું મિશન એકદમ સ્પષ્ટ છે. પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને છંદના એ લાંબા અને કંટાળાજનક સૂત્રો ગોખવાને બદલે તેને એક મેથેમેટિકલ અલ્ગોરિધમની જેમ કેવી રીતે ઉકેલવા તે આપણે સમજાવીશું. બરાબર. આપણે સૌથી પહેલા એ સમજવું પડશે કે છંદ એ માત્ર કોઈ વ્યાકરણનો શુષ્ક નિયમ નથી. તો પછી એ શું છે? તે ખરેખર અવાજ, માત્રા અને માનવ શ્વાસનું એક પરફેક્ટ વિજ્ઞાન છે. જો કોઈ આ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો સમજી લે તો પરીક્ષામાં પૂરા માર્ક્સ મેળવવા એકદમ સરળ બની જાય. તો ચાલો પાયાથી શરૂઆત કરીએ. પ્રેઝન્ટેશન મુજબ કોઈપણ છંદ શીખવા માટે સૌથી પહેલા 3 પાયાના પથ્થરો સમજવા જરૂરી છે. હા, લઘુ અક્ષર, ગુરુ અક્ષર અને યતિ. હા, પીપીટીમાં લખ્યું છે કે લઘુ અક્ષર એટલે હ્રસ્વ સ્વર જેમાં અ, ઈ, ઉ અને ઋનો સમાવેશ થાય છે. અને તેની માત્રા એક જ માત્રા ગણાય છે. જ્યારે ગુરુ અક્ષર એટલે દીર્ઘ સ્વર. એટલે કે આ, ઈ, ઉ, એ, ઐ, ઓ અને ઔ, બરાબર, જેની 2 માત્રા ગણાય છે. એક્ઝેક્ટલી. હવે આ તો થઈ વ્યાખ્યા, પણ આને આપણે પ્રેક્ટિકલ રીતે વિચારવું હોય તો જો હું આને એક વિડિયો ગેમની જેમ વિચારું તો શું હું એમ કહી શકું કે લઘુ એટલે મારું બેઝિક શિલ્ડ, જે એકદમ હળવું છે અને તેનો મને માત્ર 1 પોઈન્ટ મળે છે. અરે વાહ, આ એનાલોજી બહુ જ સચોટ છે. લઘુ અક્ષર એ વજનમાં હળવો છે, કારણ કે તેને બોલવામાં સમય ઓછો લાગે છે. જેમ કે ક, કી કે કુ. હા, તે ઝડપથી બોલાઈ જાય છે. અને ગેમની ભાષામાં કહીએ તો ગુરુ અક્ષર એ એક હેવી વુડન બ્લોક છે. ઓ, એટલે તેનું વજન વધારે છે. બરાબર. તેને બોલવામાં લઘુ કરતાં બમણો સમય લાગે છે. એટલે જ તેના 2 પોઈન્ટ્સ અથવા 2 માત્રા મળે છે. ઉદાહરણ તરીકે કા, કી, કે, કુ. કવિતામાં આ ધીમા અને ઝડપી અવાજોનું સંતુલન જ લય બનાવે છે. ઓકે, આ લઘુ અને ગુરુનું વજન તો સમજાઈ ગયું. પણ પછી આ ત્રીજી વસ્તુ છે યતિ. પીપીટી કહે છે કે યતિ એટલે કવિતા ગાતી વખતે શ્વાસ લેવાનું વિરામસ્થાન. હા, એ બહુ જ મહત્વનો ભાગ છે. પણ આ તો જાણે હાઈવે પર આવતા સ્પીડ બમ્પ જેવું લાગે છે, જ્યાં તમારે ફરજિયાત થોભવું જ પડે. મારો પ્રશ્ન એ છે કે આટલી સરસ રીતે કવિતા વહેતી હોય તો વચ્ચે બ્રેક મારવાની શી જરૂર? કારણ કે કવિતા એ કોઈ મશીન નથી ગાતું, માણસ ગાય છે. જો આપણે આ યતિના ખ્યાલને માનવ શરીર વિજ્ઞાન સાથે જોડીએ તો સમજાય. એટલે કે શ્વાસની મર્યાદા? સાચી વાત. યતિ વિના ગમે તેટલી સારી રચના હોય, તેનો લય તૂટી જ જાય છે. માણસના ફેફસાની એક કેપેસિટી છે. કોઈ પણ લાંબી કવિતા સળંગ એક શ્વાસે ગાઈ શકાય નહીં. બિલકુલ. જો યોગ્ય જગ્યાએ શ્વાસ લેવામાં ન આવે તો ગાનાર હાફી જાય અને કવિતાનો આખો અર્થ અને ભાવ બદલાઈ શકે છે. એટલે યતિ એ વ્યાકરણનો નિયમ નથી, એ શ્વાસની બાયોલોજી છે. એ બહુ જ સરસ રીતે સમજાવ્યો. પણ હવે પ્રેઝન્ટેશનની બીજી સ્લાઇડ જોઈને મારું કન્ફ્યુઝન થોડું વધી ગયું છે. એવું તો શું છે એમાં? આપણે હમણાં જ નક્કી કર્યું કે લઘુ અક્ષર એટલે 1 પોઈન્ટનું હળવું શિલ્ડ. પણ આ સ્લાઇડમાં કેટલાક એવા જાદુઈ નિયમો આપ્યા છે જ્યાં અચાનક આ નાનો લઘુ અક્ષર ગુરુ બની જાય છે. હા, એટલે કે તેનું વજન વધી જાય છે. તો શું વ્યાકરણમાં ખરેખર આવો કોઈ જાદુ થાય છે? જુઓ, આ કોઈ જાદુ નથી. આ શુદ્ધ ફિઝિક્સ અને ધ્વનિ વિજ્ઞાન છે, જેને આપણે ફોનેટિક પ્રેશર કહી શકીએ. ફોનેટિક પ્રેશર? હા, અક્ષર પોતે નથી બદલાતો, પણ તેની આસપાસની પરિસ્થિતિ તેના પર દબાણ ઊભું કરે છે. આપણા સ્ત્રોતમાં આવા 4 વિશિષ્ટ નિયમો આપ્યા છે. પહેલો નિયમ છે જોડાક્ષરનો. એટલે જો પાછળ જોડાક્ષર આવતો હોય તો? બરાબર. જો પાછળ જોડાક્ષર હોય અને તેનો થડકો કે પ્રેશર આગળના લઘુ અક્ષર પર પડે તો તે આગળનો અક્ષર ગુરુ બની જાય છે. ઓકે, આનો અર્થ એવો થયો કે જો હું સત્ય શબ્દ બોલું તો સ આમ તો એકલો અને લઘુ છે. હા, સાદો સ છે. પણ પાછળ ત્ય જોડાયેલો છે. જો હું ધીમેથી સ અને ત્ય અલગ અલગ બોલવાનો પ્રયાસ કરું તો તે સાવ અકુદરતી લાગે છે. એક્ઝેક્ટલી. તમારે ફરજિયાત સ પર ભાર મૂકીને જ સત્ય બોલવું પડે છે. હા, અક્ષર ભલે નાનો દેખાતો હોય પણ પાછળનો જોડાક્ષર તેના પર એટલું બધું પ્રેશર નાખે છે કે તેનું વજન ડબલ થઈ જાય છે. બિલકુલ.
તમે ખુદ અનુભવ્યું કે માનવ મુખરચના તમને સ પર વજન મૂકવા મજબૂર કરે છે. આ નિયમ કોઈએ બેસીને બનાવ્યો નથી, માત્ર આપણા ઉચ્ચારણના પ્રવાહને નોંધ્યો છે. અને બીજો નિયમ પણ કંઈક આવો જ છે ને, અનુસ્વારનો. હા, જો અક્ષર પર તીવ્ર અનુસ્વાર હોય, એટલે કે તેનું ઉચ્ચારણ સ્પષ્ટ અને ભારપૂર્વક થતું હોય, તો તે અક્ષર ગુરુ ગણાય. ઉદાહરણ તરીકે ગંગા શબ્દ. ગંગા. અહીં ગમ પર સ્પષ્ટ અને તીવ્ર ભાર છે. પણ જો અનુસ્વાર મંદ હોય તો, જેમ કે નાકમાંથી હળવો ઉચ્ચાર થતો હોય તો? જો ઉચ્ચાર મંદ હોય, તો તે અક્ષર લઘુ જ રહે છે. તેમાં વજન વધતું નથી. ઓકે, સમજાયું. અને ત્રીજો નિયમ વિસર્ગનો છે. હા, જે વિસર્ગનો ઉચ્ચાર સ્પષ્ટ થતો હોય, તેની બરાબર આગળનો અક્ષર ગુરુ બની જાય છે. દાખલા તરીકે દુઃખ શબ્દ. અચ્છા, દુઃખમાં દુ રસ્વ હોવા છતાં બોલતી વખતે પાછળ આવતા વિસર્ગના થડકાને કારણે તે ગુરુનું વજન લઈ લે છે. સાચી વાત. અને ચોથો નિયમ પંક્તિના અંતનો છે. સ્ત્રોતમાં લખ્યું છે કે કવિતાના અંતે જો કોઈ લઘુ અક્ષર આવે, પણ તે છંદના બંધારણ મુજબ ત્યાં ગુરુની જરૂર હોય, તો કવિની છૂટછાટ તરીકે તેને ગુરુ માની લેવાય છે. આ બહુ રસપ્રદ છે. પણ મને એક વિચાર આવે છે, શું પરીક્ષકો મોટાભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ જ અપવાદરૂપ નિયમોમાં વિદ્યાર્થીઓને ફસાવે છે? તમે એકદમ સાચી નસ પકડી છે. પેપર કાઢનાર વ્યક્તિ ક્યારેય સીધા અને સરળ શબ્દો નહીં પૂછે. તેઓ સત્ય કે દુઃખ જેવા જ શબ્દો મૂકશે. એટલે જેને આ પ્રેશરવાળા અપવાદો ખબર ન હોય, તે વિદ્યાર્થી સને લઘુ ગણી લેશે. અને તેનું આખું અક્ષરમેળનું માળખું ખોટું પડી જશે. આ નિયમો કવિતાના વજનને બેલેન્સ કરવાનું કામ કરે છે. અક્ષર દેખાવમાં ભલે હળવો હોય, પણ તેનો અવાજ કેટલો પ્રભાવશાળી છે, તે આ નિયમોથી જ ખબર પડે છે. આ તો ખરેખર આંખ ઉઘાડનારી વાત છે. તો ચાલો, આ નિયમોનું હથિયાર લઈને હવે અક્ષરમેળ છંદોના મેદાનમાં ઉતરીએ. ચોક્કસ. અક્ષરમેળ છંદ એટલે એવા છંદ જેમાં અક્ષરોની ગણતરી થાય છે. સ્ત્રોત પરથી સ્પષ્ટ દેખાય છે કે 17 અક્ષરવાળા છંદો સ્પર્ધાત્મક પરીક્ષાના ફેવરિટ છે. આમાં મુખ્યત્વે શિખરિણી અને મંદાક્રાંતાનો ઉલ્લેખ છે. હા, આ બંને બહુ જ વાર પૂછાય છે. શિખરિણી છંદમાં કુલ 17 અક્ષર હોય છે. પણ તેનું બંધારણ જુઓ: ય, મ, ન, સ, ભ, લ, ગા. આ તો કોઈ રાઉટરના પાસવર્ડ જેવું લાગે છે. અને તેમાં યતિ 6 અને 12મા અક્ષરે આવે છે. પીપીટીમાં ઉદાહરણ છે: અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. અને મંદાક્રાંતા છંદ પણ 17 અક્ષરનો જ છે, પણ તેનું બંધારણ સાવ અલગ છે. મ, ભ, ન, ત, ત, ગા, ગા. અહીં યતિ 4 અને 10મા અક્ષરે આવે છે. હા, તેનું જાણીતું ઉદાહરણ છે: રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાઈ ગાજો. હવે કલ્પના કરો કે પરીક્ષાના ટેન્શનમાં એક વિદ્યાર્થી આખી પંક્તિના એક અક્ષરને આ લાંબા સૂત્રો સાથે સરખાવી રહ્યો છે. અરે, એ જ તો મારો પ્રશ્ન છે. જો મારી પાસે માત્ર થોડી સેકન્ડ્સ હોય, તો શું મારે આખું લાંબુ બંધારણ ઘોખીને બેસવું પડશે? ના, બિલકુલ નહીં. જો હું એક અક્ષર ચેક કરવા બેસું, તો મારું આખું પેપર છૂટી જાય. અને અહીં જ સ્માર્ટ વર્કની શરૂઆત થાય છે. શા માટે આખું લાંબુ બંધારણ ગણવું? સ્ત્રોતમાં આપેલી પેલી 17 અક્ષરની જાસૂસી ટ્રીક યાદ કરો. ઓહ, એ ટ્રીક વિશે સમજાવો ને. જ્યારે તમે પંક્તિના અક્ષરો ગણો અને તે 17 થાય એટલે તરત જ આખી પંક્તિ ભૂલી જાઓ. માત્ર પહેલા 3 અક્ષર પર જ ફોકસ કરો. આ ખરેખર કોઈ સ્માર્ટ ડિટેક્ટિવ જેવું કામ છે. આ કેવી રીતે કામ કરે છે? ચાલો શિખરિણીના ઉદાહરણ પર આ ટ્રીક લગાવીએ. ઉદાહરણ છે અસત્યો માહેથી. તો પહેલા 3 અક્ષર લઈએ. અ, સ, ત્યો. અ લઘુ છે, સ લઘુ છે, પણ પાછળ જોડાક્ષર હોવાથી તે ગુરુ બની જાય છે. અને ત્યો તો ગુરુ છે જ. એટલે પેટર્ન બની લઘુ ગુરુ ગુરુ. બિલકુલ સાચું. અને વ્યાકરણની ભાષામાં આ લઘુ ગુરુ ગુરુની પેટર્નને જ યગણ કહેવાય છે. અચ્છા, અને શિખરિણીનું સૂત્ર જ યથી શરૂ થાય છે? હા, એટલે જેવી તમને આ 3 અક્ષરની પેટર્ન મળે એટલે તમારે બાકીના 14 અક્ષરો ચેક કરવાની કોઈ જ જરૂર નથી. જવાબ કન્ફર્મ શિખરિણી જ હોય. અરે વાહ! આ તો લિટરલી 3 સેકન્ડનું જ કામ છે. તો પછી મંદાક્રાંતા માટે શું પેટર્ન હશે? મંદાક્રાંતાની શરૂઆત ખૂબ જ ભારે અને ધીમી થાય છે. તેના પહેલા 3 અક્ષર હંમેશા ગુરુ 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 જ હોય છે.
જેને મ-ગણ કહેવાય છે. જો આપણે ઉદાહરણ જોઈએ તો રે પંખીડા. અહીં રે, પંખ અને ખી ત્રણેય સ્પષ્ટ ગુરુ છે. હા, ત્રણેયનો અવાજ લાંબો છે. જો તમને શરૂઆતમાં જ સળંગ 3 ગુરુ અક્ષરો દેખાય અને કુલ અક્ષર 17 હોય તો આંખ બંધ કરીને મંદાક્રાંતા પર ટીક કરી દેવું. અને કદાચ પૃથ્વી છંદ હોય, જે પણ 17 અક્ષરનો જ છે, તો તેનું શું? તો તે જ ગણથી શરૂ થાય છે. એટલે કે લઘુ ગુરુ લઘુ. આ ખરેખર એક ગેમ ચેન્જર ટ્રીક છે. ક્યાં આખી પંક્તિના 17 અક્ષરો ગણવા અને ક્યાં માત્ર શરૂઆતના 3 અક્ષરો જોઈને જવાબ નક્કી કરી લેવો. સાચી વાત. પણ ચાલો હવે નાના છંદોમાંથી બહાર નીકળીને મોટા અક્ષરમેળ છંદોના સામ્રાજ્યમાં પ્રવેશ કરીએ, જ્યાં વિચારો મોટા થાય છે અને અક્ષરોની સંખ્યા 19થી લઈને 32 સુધી પહોંચી જાય છે. આ મોટા છંદો કવિઓને બહુ ગમે છે. પીપીટીમાં શાર્દુલ વિક્રીડિત છંદનો ઉલ્લેખ છે, જેમાં 19 અક્ષર હોય છે. તેનું ઉદાહરણ છે ઊંઘે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. હા, કવિઓને જ્યારે વધુ વિગતો અને મોટા દ્રશ્યો વર્ણવવા હોય ત્યારે તેમણે આવી લાંબી પંક્તિઓની જરૂર પડે છે. અને તેનાથી પણ મોટો છંદ છે સ્રગધરા, જેમાં 21 અક્ષર હોય છે. બરાબર. ઉદાહરણ તરીકે ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. હવે વિચારો, 21 અક્ષરની આ સળંગ પંક્તિ ગાવાની હોય તો ફેફસાની શી હાલત થાય? કોઈ પણ માણસ હાંફી જાય. તો શું આમાં શ્વાસ લેવા માટે પેલો યતિનો નિયમ કામ લાગે છે? એકદમ. સ્રગધરામાં 21 અક્ષર હોવાથી માત્ર એક યતિથી કામ નથી ચાલતું. અહીં યતિ 7મા અને 14મા અક્ષરે આવે છે. એટલે કે કવિતા ગાતી વખતે ગાયકને 2 વાર શ્વાસ લેવાની બાયોલોજીકલ પરમિશન મળે છે. હા, આ રીતે 21 અક્ષરોનું વજન વહેંચાઈ જાય છે અને ગાયકનો લય જળવાઈ રહે છે. પણ આ બધાની વચ્ચે એક છંદ એવો છે જે મને ખરેખર ડરાવી રહ્યો છે. અનુષ્ટુપ છંદ, જેને આપણે સામાન્ય ભાષામાં શ્લોક પણ કહીએ છીએ. સ્પર્ધાત્મક પરીક્ષામાં 32 અક્ષરનું કોઈ ઉદાહરણ આવે તો હું તો કદાચ પેપર કોરું જ મૂકી દઉં. શું મારે ખરેખર 32 અક્ષરનું લઘુગુરુ ચેક કરવાનું? અરે બિલકુલ ગભરાવાની જરૂર નથી. અનુષ્ટુપ છંદ 32 અક્ષરનો ભલે હોય, પણ તે સળંગ નથી હોતો. તો કેવી રીતે હોય છે? તે 8 અક્ષરના 4 ચરણમાં વહેંચાયેલો હોય છે. જો આપણે આને સરળતાથી સમજવું હોય તો અનુષ્ટુપને એક 4 પીસ પઝલ તરીકે વિચારો. 4 પીસ પઝલ એટલે કે મારે આખા 8 અક્ષરના ચરણનું બંધારણ નથી જોવાનું? ના, જરાય નહીં. અનુષ્ટુપની સુંદરતા જે છે કે તેમાં કવિને શરૂઆતના અક્ષરોમાં સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે. નિયમ માત્ર વચ્ચેના અમુક ટુકડાઓ પૂરતો જ સીમિત છે. ઓહ, તો કયા ટુકડાઓ? તમારે માત્ર દરેક ચરણના 5, 6 અને 7 નંબરના અક્ષર પર જ ધ્યાન આપવાનું છે. માત્ર 3 જ અક્ષર? હા, નિયમ બહુ સ્પષ્ટ છે. પહેલા અને ત્રીજા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર ક્રમશઃ લઘુ ગુરુ ગુરુ હોવો જોઈએ. ઓકે, અને બાકીના ચરણમાં? જ્યારે બીજા અને ચોથા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર લઘુ ગુરુ લઘુ હોવો જોઈએ. ઓહ, એટલે આ કોઈ ડિજિટલ લોકના પાસવર્ડ જેવું છે. માત્ર ચોક્કસ નંબરના ટમ્બલર્સ જ યોગ્ય જગ્યાએ ક્લિક થવા જોઈએ. એક્ઝેક્ટલી. બાકીના 1, 2, 3, 4 અને 8માં અક્ષરો ગમે તે હોય તેનાથી છંદને કોઈ ફરક નથી પડતો. એટલે જ આ 5, 6 અને 7મા અક્ષરનું પઝલ સેટ થવું જોઈએ. આ જ કારણ છે કે સંસ્કૃત અને ગુજરાતીના મોટાભાગના મહાકાવ્યો અનુષ્ટુપમાં લખાયા છે. કવિઓને વાર્તા કહેવા માટે શબ્દોની છૂટછાટ જોઈતી હતી અને અનુષ્ટુપ તેમને શરૂઆતના 4 અક્ષરોમાં એ આઝાદી આપે છે. હા, જાણીતું ઉદાહરણ છે. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, અને આઝાદીની વાત આવે એટલે તરત જ મને મનહર છંદ યાદ આવે. મનહર છંદ, જેમાં 31 અક્ષરો હોય છે. પહેલી પંક્તિમાં 16 અને બીજીમાં 15. પણ આની સૌથી મોટી નવાઈની વાત એ છે કે આમાં લઘુ ગુરુના કોઈ કડક નિયમો જ નથી. માત્ર છેલ્લો અક્ષર ગુરુ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે ઊટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. આમાં તો જાણે કવિતાને વ્યાકરણની જેલમાંથી મુક્તિ મળી ગઈ હોય એવું લાગે છે. સાચી વાત છે. મનહર છંદની આ મુક્તિ જ તેને ગઝલ કે મુક્તક જેવો ખૂબ જ લવચિક બનાવે છે. જ્યારે કવિને માત્ર પોતાના વિચારો અને કટાક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરવું હોય ત્યારે મનહર છંદ તેમનું પ્રિય માધ્યમ બની જાય છે. અત્યાર સુધીની સફર બહુ જ રોમાંચક રહી, જ્યાં આપણે અક્ષરો ગણતા શીખ્યા. પણ અહીં એક મોટો બ્રેકડાઉન આવે છે.
કેવો બ્રેકડાઉન? ધારો કે પરીક્ષામાં કોઈ એવી પંક્તિ પૂછાય જેના હું અક્ષર ગણું અને તે 17, 19 કે 31 ન આવે, હું કદાચ કોઈ પ્રખ્યાત ચોપાઈ લઉં, જેમ કે કાળું કહે છે મારી વાત. હા, આના અક્ષરો ગણું તો કોઈ ચોક્કસ ઢાંચામાં બેસતા જ નથી. તો શું આખી ફોર્મ્યુલા ખોટી છે? ફોર્મ્યુલા ખોટી નથી. તમારું માપવાનું સાધન ખોટું છે. એટલે જુઓ, જ્યારે અક્ષરોની ગણતરી કોઈ મેળ ન ખાય ત્યારે સમજી લેવું કે તમે અક્ષર મેળ છંદની દુનિયામાંથી બહાર નીકળીને માત્રા મેળ છંદના પ્રદેશમાં આવી ગયા છો. ઓહ અચ્છા. અહીંનો સીધો અને સરળ નિયમ છે, અક્ષર ભૂલો, વજન ગણો. વજન ગણો એટલે કે અક્ષરોની સંખ્યા ભૂલીને લઘુ અક્ષરનો 1 અને ગુરુ અક્ષરના 2 પોઈન્ટ્સ વણીને સીધો સરવાળો કરવાનો. બિલકુલ. માત્રા મેળ છંદમાં સીધો પોઈન્ટ્સનો સરવાળો થાય છે. તમે જે ચોપાઈનું ઉદાહરણ આપ્યું તેમાં 4 ચરણ હોય છે અને દરેક ચરણમાં બરાબર 15 માત્રા હોય છે. કાળું કહે છે મારી વાત, આનું વજન ગણો તો બરાબર 15 થશે. એ જ રીતે બીજો અતિ મહત્વનો માત્રામેળ છંદ છે દોહરો, જેમાં કુલ 24 માત્રા હોય છે. હા, પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા. આ તો જાણે વજન કાંટા પર મૂકેલા 2 ત્રાજવા છે, જ્યાં 13 અને 11નું પરફેક્ટ બેલેન્સ જાળવાનું છે. સાચી વાત. પણ સ્ત્રોતમાં માત્રામેળના અમુક એવા ઉદાહરણો છે જે ખરેખર મહાસંગ્રામ જેવા લાગે છે, જેમ કે હરિગીત છંદમાં 28 માત્રા હોય છે અને સવૈયા છંદમાં 31 અથવા 32 માત્રા હોય છે. પણ આ બધાનો બાપ એટલે ઝૂલના છંદ, જેમાં અદ્ધત 37 માત્રા હોય છે. મારો પ્રશ્ન એ છે કે કોઈ કવિ 37 માત્રાનો હિસાબ કેવી રીતે રાખી શકે અને ગાનાર આટલી લાંબી પંક્તિ કેવી રીતે ગાઈ શકે? આ જ તો ગુજરાતી સાહિત્યની સુંદરતા છે. ઝૂલના છંદનું નામ જ તેનો ગુણ દર્શાવે છે, ઝૂલવું. આ છંદ ગાતી વખતે એક પ્રકારનો હિંચકો ખાતા હોઈએ તેવો લય ઉત્પન્ન થાય છે. ઓહ, એટલે નરસિંહ મહેતાના પ્રભાતિયા મોટા ભાગે આ જ ઝૂલના છંદમાં લખાયેલા છે ને? હા, ઉદાહરણ તરીકે જળકમળ છાંડી જાને બાળા. આ ગાતી વખતે શ્વાસ એક લયબદ્ધ રીતે ઝૂલે છે, એટલે ગાનારને થાક નથી લાગતો, પણ તે એક ધ્યાન જેવી અવસ્થામાં પહોંચી જાય છે. આ તો ખરેખર અદ્ભુત સમજૂતી છે. પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી તરીકે મારો એક બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. હા, બોલો. પરીક્ષામાં પ્રશ્ન જોતા જ કેવી રીતે નક્કી કરવું કે આ અક્ષરમેળ છંદ છે કે માત્રામેળ? શું મારે પહેલા અક્ષર ગણવા બેસવું કે સીધો માત્રાનો સરવાળો ચાલુ કરી દેવો? આમાં બહુ મોટો સમય બગડી શકે છે. આ ખૂબ જ વ્યવહારિક પ્રશ્ન છે અને તેનો ઉકેલ એકદમ ક્લિયર પ્રોસેસમાં છે. હંમેશા ગમે તેવી પંક્તિ હોય, સૌથી પહેલા તેના અક્ષર જ ગણો. શા માટે? માત્રા કેમ નહીં? કારણ કે 15 કે 17 અક્ષર કાઉન્ટ કરવામાં માત્ર 5 સેકન્ડ લાગે છે, જ્યારે તેની ડબલ માત્રાઓ ગણવામાં સમય વધુ જાય છે અને ભૂલ થવાની શક્યતા પણ વધુ હોય છે. એ વાત તો સાચી. જો અક્ષરોની સંખ્યા 17, 19, 21 કે 31 આવે તો તરત પેલી 3 અક્ષરની જાસૂસી ટ્રીક વાપરો. શરૂઆતના 3 અક્ષરના ગણ ચેક કરી લો. જો તે મેચ થઈ જાય તો ગેમ ઓવર. તમારો જવાબ અક્ષરમેળ છંદ છે. અને જો અક્ષરોની સંખ્યા 14, 15 કે કોઈ રેન્ડમ નંબર આવે તો? જો અક્ષરોની ગણતરી કોઈ બંધારણમાં ન બેસે અથવા તો પ્રશ્નમાં 2 પંક્તિઓ આપી હોય અને બંનેમાં અક્ષરોની સંખ્યા અલગ અલગ આવતી હોય, તો આ એક સાફ ઇશારો છે કે કવિએ અહીં અક્ષરોની સંખ્યાને બદલે તેના વજન પર ભાર મૂક્યો છે. ઓકે, ત્યારે જ તમારે અક્ષર ગણવાનું છોડીને માત્રાના સરવાળા તરફ શિફ્ટ થવાનું છે. બિલકુલ. આ પદ્ધતિ સૌથી સેફ અને ટાઈમ સેવિંગ છે. તો ચાલો આજના ડીપ ડાઇવને એક વ્યવસ્થિત સમરી આપી દઈએ. આજે આપણે જોયું કે છંદના મુખ્ય 2 રૂપો છે, અક્ષરમેળ જે લેટર્સ કાઉન્ટ કરે છે અને માત્રામેળ જે વજન કાઉન્ટ કરે છે. અને આપણે લઘુગુરુના નિયમો પાછળ છુપાયેલા ધ્વનિ વિજ્ઞાન અને ફોનેટિક પ્રેશરને પણ સમજ્યા. હા, 17 અક્ષરના છંદોને ઉકેલવા માટેની 3 સેકન્ડની ડિટેક્ટિવ ટ્રીક જોઈ અને સૃગધરા જેવા મોટા છંદોમાં યતિ એટલે કે શ્વાસ લેવાના વૈજ્ઞાનિક મહત્વને પણ પકડ્યું. અને છેલ્લે ઝૂલના છંદના 37 માત્રાના પ્રવાહને પણ સમજ્યા. બરાબર. જો ઉમેદવારો આ ગાણિતિક અને તાર્કિક પદ્ધતિથી છંદને સમજશે તો ગોખણપટ્ટીની કોઈ જ જરૂર નહીં પડે અને પરીક્ષામાં ભૂલ થવાની કોઈ શક્યતા જ નહીં રહે.